નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઓરડીમાં મધરાત્રિએ ખેલાયો હેવાનિયતનો ખેલ। મોરબી તાલુકાના પોલીસ પંથકની હદમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે। ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક પરિવારની ઓરડીમાં 5 નરાધમો ધસી આવી પતિને બંધક બનાવી અને તેના 2 વર્ષના માસૂમ બાળકની હાજરીમાં જ મહિલા પર ખરાબ કામ કર્યું હતું। આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે। જી હા મિત્રો, પ્રાપ્ત વિગતો અનુસાર ગત 4 જૂનના રોજ રાત્રિના સમયે અન્ય જિલ્લામાંથી મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી અર્થે આવેલું એક દંપતી પોતાની વાડીની ઓરડીમાં હતું। આ દરમિયાન 5 અજાણ્યા શખ્સો ત્યાંથી ધસી આવ્યા હતા અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભયનો માહોલ પેદા કર્યો હતો। આ શખ્સોએ હેવાનિયતની તમામ હદો વટાવીને મહિલા પતિને થોડે દૂર લઈ જઈને પકડી રાખ્યો હતો, જેથી તે પત્નીની મદદ કરી શકે નહીં। ભોગ બનનાર મહિલાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદ મુજબ 4 શખ્સો અને તેના પતિને ધમકાવી દબાવી રાખ્યો હતો, જ્યારે એક શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે ખરાબ કામ આચર્યું હતું। સૌથી હૃદયદ્રાવક બાબત તો એ છે કે આ કુકર્મ જ્યારે આચરવામાં આવ્યું ત્યારે મહિલાનું 2 વર્ષનું માસૂમ બાળક પણ ત્યાં હાજર હતું। નરાધમોએ માસૂમ બાળકની હાજરીમાં જ આ શર્મજનક કૃત્ય કરીને પિસાયો હવસ સંતોષી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।